જાવું તું બારગામ પણ જગ્યા ક્યાં મળી ઈ જો. હાલો મિત્રો કહાની પહેલેથી કહું, સવારમાં આપણે દુકાન ખોલી નાખી, બધી વસ્તુ હાથમાં લઈને બહાર ટીંગાડી દીધી. કસ્ટમર આવી ગયા તેના માટે ખારી સોડા બનાવી લીધી આપણે. આપણા બીજા કસ્ટમર આવી ગયા એના માટે લાઈમ બનાવી. સાંજનો ટાઈમ થઈ ગયો, સચિનભાઈ નો ફોન આવી ગયો કે હાલો જલ્દી બસ સ્ટેન્ડ. આવી ગઈ છે સસ્તી ને સારી રિક્ષા, એમાં બેહી ગયો હું. ભાઈને કીધું મારો ટર્ન ને હળવે હળવે ધીમે ધીમે બસ સ્ટેન્ડે પહોંચાડો. સચિનભાઈ નો ફોન તો આવી ગયો, તો તમારી રાહ જોવામાં બધી બસો વહી ગઈ છે. બસ સ્ટેન્ડ હોય કે રેલવે સ્ટેશન, ભાઈની એન્ટ્રીમાં કાંઈ ઘટે નહીં. ભાઈનું મગજ થઈ ગયો છે ગરમ, કે તમારો વાંધો જ આ છે. ટાઈમે પહોંચ્યા ને એટલે બસો વહી ગઈ છે કે હવે શું કરવું. તો મેં એકબીજા રાખતા જ હોય, થઈ જાય કાંઈક. ઉભા રહ્યો ને 1 કલાક રાહ જોયા પછી નો મળી. બહાર જઈને ઇકોનો સહારો લીધો છે. પહેલા તો મને પાછળ બેહાડ્યો, પછી આગળ બોલાવી લીધો. જાઉં છું હું મોરબી, મારા ફ્રેન્ડની સગાઈ છે ન્યા. મારો ફ્રેન્ડે યાદ કરશે, ગેરબોક્સ ઉપર બેહીને તેજસભાઈ આવ્યા હગાઈમાં. હવે પહોંચી ગયો છું મોરબી ને સવારમાં જવાનું છે વહેલું. બીજે દિવસે સવારે સગાઈમાં તો પહોંચી ગયો. નાના ભાઈ બેન કે અમારે વિડીયોમાં આવવાનું છે, એટલે મેં કીધું તો હાલો હું અહીં સગાઈમાં ધ્યાન દઉં ને તમે ફોલો કરતા જાજો મને. બાય બાય.